आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म स्वाध्याय श्री आत्मानुशासन सतशास्त्र एनो श्लोक 59। अस्ति स्थूलतुला कला पघटितम् नद्यं शिरास्नायुभिः श्चरमाच्छादितमस्त्रासान्द्र विशीतैर्लिप्तं सुगुप्तं खलैः कर्मारातिविरायुर्च निकलालग्नं शरीरालयं कारागारं वेहिते हद्मते कृतिं वृथा मा कृताः। हे निर्बुद्धि जीव, आ शरीररूप घर ખરેખર તને બંદી ગૃહ સમાન જ છે। તેમાં તું ઉઠા પ્રીતિ ન કર। એ શરીરરૂપ બંદી ગ્રહ હાડ રૂપી સ્થૂળ પાષાણથી ચડેલું છે, નશો રૂપી જાળથી વીંટાયેલું છે, ચારે બાજુ ચર્મથી આચ્છાદિત છે, રુધિર અને સજલ માંસથી લીપાયેલું છે, दुष्ट कर्म रूपी वैद्य तेने रज्यु छे अने आयु कर्म रूपी भारे बेड़े जे ते बंधायेलुं छे। आ शरीर जे शरीर में आपणे रही रह्या छीए, आपणो आत्मा अंतरमां विराजमान छे, ए शरीर के छे बंदी गृह एटले जेल खानु छे, कैद खानु छे। आ शरीर में आत्मा कैदी है और शरीर ए जेल है। कर्म बांध्या एटले आ जेल में आववुं पड्युं। शिव भगवान जेल रहित शरीर रहित है, अशरीरी है। तो ए शरीर में कैद खाना में जेल खाना में जीव ने अज्ञान भावती प्रीति राग मोह थाय छे। गमे तेटલું સાચવો એ અચેતન વસ્તુ છે, જડ વસ્તુ છે, નશ્વર વસ્તુ છે। એના પરમાણુ પરમાણુ થોડા સમય પછી વિખરાઈ જવાના છે। એમાં જેવી પ્રીતિ કરે છે એવી પ્રીતિ જો જીવ આત્મામાં કરે તો એનું પરિભ્રમણ આખું છૂટી જાય। આવી પ્રીતિ આત્મામાં કરે ક્યારે થાય કે જ્યારે આત્માનો બોધ જ્ઞાની પુરુષો પાસેથી વારંવાર સાંભળે, વાંચે, વિચારે, ત્યારે એને એની કિંમત સમજાય કે આ વિશ્વમાં કોઈ વધારેમાં વધારે કિંમતી પદાર્થ મારા માટે હોય તો મારો આત્મા છે। એ સિવાય કોઈ બીજો ને જગત ઇષ્ટ નહીં। આત્મથી સકળ જગત તે હે નિવડ। દેહાત્મ બુદ્ધિ છે ત્યાં સુધી દેહ ઉપર પ્રેમ અને પ્રીતિ થાય છે। પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં તો ગયો દેહથી નહીં। હવે દેહમાં નેહ કરવાની ના પાડી, પ્રેમ કરવાની ના પાડી તો પછી દેહથી બાહ્ય પદાર્થો જે છે, ચેતન કે અચેતન, કુટુંબ હોય, સ્ત્રી હોય, પુત્ર હોય, પૈસા હોય, મકાન હોય, બીજા પદાર્થો હોય, એમાં તો પ્રીતિ કરવી એ તો મહા અકલ્યાણનું કારણ થાય છે। એ છે તારા સંયોગમાં છે, અત્યારે જન્મ લીધો છે તો બધું છે, પણ એ તારું નથી, એમાં પ્રીતિ કરવા જેવી નથી,
નથી, એમાં શાંતિ મળે એવી નથી, એ સુખ આપે એમ નથી, અને એ બધી વસ્તુઓ તારી થાય એમ નથી એમ કહે છે. શરીર ઉપરની પ્રીતિ હવે કહે છે છોડી દો, મોહ છોડી દો. આ એને ધર્મનું સાધન માની અને સાચવો. પહેલા ભોગનું સાધન માનીને સાચવતા હતા, હવે એને ધર્મનું સાધન માનીને સાચવો. એ શરીરનું બંદી ગ્રહ હાડ રૂપી સ્થૂળ પાષાણથી ચડેલું છે. જેમ કેદખાનું જેલખાનું હોય એ પથ્થરોથી ચડેલું હોય, એવી રીતે આ શરીર રૂપી જેલ પણ પથ્થરોથી ચડેલી છે એમ કહે છે. હાડકા પથ્થર જેવા છે ને, તો હાડકાથી આ સ્થૂળ શરીર રચાયેલું છે. એનું ચણતર આનાથી છે, આના ઉપર ચણતર થયેલું છે. નસો રૂપી ઝાડથી વીંટળાયેલું છે. અનેક નસો હજારોની સંખ્યામાં અંદરમાં ચાલે છે. 1, 2, 4 નસો બંધ થઈ જાય છે, પેલી બ્લોકેટ થઈ જાય છે, બ્લોક થઈ જાય છે નસો. હા, સ્ટેન્ડ મૂકે ને બાયપાસ કરાવે ને પછી બાયપાસ થઈ જાય. નસોની કિંમત કેટલી છે તો આ કુદરતી રચના કર્મના કારણે થઈ, એનું આશ્ચર્ય નથી આવતું. પણ પેલી બ્લોક થઈ ગઈ નસો ખોલી તો એનું આશ્ચર્ય કહો સાહેબ કે ભલે 2 લાખ ખર્ચો થયો પણ પછી નસો ખોલી નાખી. સ્નાયુઓ અને નસો દ્વારા વિખરાયેલું છે શરીર, કેદખાનું. પછી કહે છે ચારે બાજુથી ચર્મથી આચ્છાદિત છે, રુધિર અને સજલ માંસથી લીપાયેલું છે. ચામડું મઢ્યું છે એટલે સુંદર લાગે છે બહારમાં શરીરને. ચામડું ના હોય તો આ શરીરને જોવું ગમે નહીં, તમને તમારું શરીર જોવું ગમે નહીં, બીજાને તો જવા દો. આ ખોપરીઓ હોય છે ને, દેખાય છે ને ખાલી ખોપરીઓ, જોઈને આપણને ભય લાગી જાય. ખોપરીઓ આ ઇલેક્ટ્રિકના બોર્ડ ઉપર ખોપરીઓ મૂકતા હોય છે કે 800 ને ડેન્જર છે, ડેન્જર છે. તો ચારે બાજુથી ચામડાથી મઢેલું છે, આચ્છાદિત છે. શરીરમાં બીજું છે શું? 7 ધાતુ સિવાય લોહી અને માંસથી લીપાયેલું છે. શરીરમાં લોહી ના હોય, લોહી ઓછું હોય તો કેટલી તકલીફ થાય છે. અને અંદરમાં માંસથી લીપાયેલું છે. બધી મલિન ધાતુઓ છે. ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તેજીને કર સાર્થક આમ. એ જ વાત છે, આમાં એ જ વાત મૂકી છે કે આ 7 ધાતુ આ શરીરમાં ભરેલી છે. અને એ બંદી ગ્રહમાં આત્મા કેદી તરીકે આ 7 મલિન અશુચિમય ધાતુઓની અંદરમાં કેદ છે. અને બહારમાં એ પાવડર ને પત્તર તેલ ને બધું લગાડી અને આમ શુચિમય દેખાવા પ્રયત્ન કરે છે. પણ એ ગમે એટલું કરો, ગમે એટલું શરીરને નવરાવો, ગમે એટલા સાબુથી ને ગમે એટલા તેલ સુગંધી વાપરો કે અત્તર વાપરો કે પાવડર વાપરો કે
લિપસ્ટિક કે સ્નો કે જે કંઈ સુગંધી પદાર્થ વાપરો તેની હાલત પણ એક અંતર મુહૂર્ત પછી જો બગડી જાય છે. ખલાસ. એટલે આ શરીર છે એની અંદરમાં સારું મટીરિયલ નાખ્યું હોય તો ગંદુ થઈ જાય છે. સારામાં સારું મટીરિયલ નાખ્યું હોય તો પણ એ ગંદુ થઈ જાય છે. સારામાં સારું તેલ નાખો થોડી વાર પછી ગંધ મારશે. કોઈ પણ સુગંધીવાળા પદાર્થો લગાડો તો થોડા સમય પછી પરસેવો ગંધ મારશે. ગમે એટલી ડોલોથી તમે નાવ ધોવો તો પણ અંદરની અશુચિમય પદાર્થો છે એ શુચિમય બનતા નથી. એટલા માટે સાધુઓ સ્નાનનો પણ ત્યાગ કરે છે, કેમ કે એક પાણીના ટીપામાં પણ હજારોની સંખ્યામાં ને લાખોની સંખ્યામાં જીવો છે. કેટલા? એક પાણીના ટીપામાં અસંખ્યાત મૂલ્યું છે. આમાં 704 પત્રમાં અસંખ્યાત જીવ છે એક પાણીના ટીપામાં. આપણા જેવા જ આત્માઓ બધા, પણ કર્મમાં ભૂલથાપ થઈ ગયા એટલે એને એમાં જલકાઈના જીવમાં જવું પડ્યું, અને એમાં જલકાઈના પાછા ત્રસ્કાઈ જીવો. જલકાઈના જીવ તો જુદા, એ તો પાણી શરીર, પણ આ તો ત્રસ્કાઈના જીવો અંદરમાં હોય છે. એક પાણીના ટીપામાં આટલા બધા જીવ, તો એક ડોલ તમે નાહો અને એમાં સચિત અને અચિત મિશ્ર કરો, ગરમ અને ઠંડુ, તો કેટલા જીવો ઠંડા પાણીના હોય ગરમ પાણીની અંદરમાં પડવાથી મરી જાય, અને ગરમ પાણીના અંદરમાં ના મળ્યા હોય ઠંડા પાણી આવવાથી મરી જાય. કેટલો પાણીનો બગાડ થાય છે ખ્યાલ આવે છે? કચરા પોતા કરો, ટાંકીઓ ભરો, બગીચાઓને તમે પાણી પીવડાવો, અને બીજા પાણી તો બેફામીનો ઉપયોગ થતો હોય છે. તો એમ ના સમજો કે આ મ્યુનિસિપાલિટીનું મીટર નથી, એટલે વાંધો પાપનું મીટર ચાલુ છે. પ્રભુ, પાપનું મીટર ચાલે છે. જો બહુ સરસ વાત કૃપાળુદેવ પાણીના માટે મૂકી છે, એ વિચારવા જેવી છે 704 પત્રમાં. અને એમાં જે મૂક્યું છે કે એવું પાણી પીવાથી પાપ છે. નવા ધોવાની વાત જવા દો, પાણી પીવાથી પણ પાપ છે એમ મહાપુરુષોએ કહ્યું છે. પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે. કેટલા પાણીમાં? એક ટીપામાં. પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે, પણ ઉપર દર્શાવ્યા જે વડના ટેટા વગેરેના કારણો તેવા કારણો તેમાં રહ્યા નથી, એટલે અભક્ષ નથી એમ. તેથી તે અભક્ષ કહ્યું નથી. જો કે તેવું પાણી વાપરવાની પણ આજ્ઞા છે એમ કહ્યું નથી. વાપરવાની આજ્ઞા છે એમ કહ્યું નથી. અને તેથી પણ અમુક પાપ થાય એવો ઉપદેશ છે. એનાથી પણ અમુક પ્રકારનું પાપ થાય છે પાણી પીવાથી. એટલે સાધુઓ પાણી પણ ધામ ચોવ્યાર કરીને વાપરે છે, પછી પાણી પણ પીતા નથી. આપણે તો નળ ખુલ્લા હોય, સાતસો 4 પત્રમાં બીજું મૂક્યું છે કે પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે, પણ તેવું પાણી પીવાથી પાપ નથી એમ કહ્યું નથી. શું કહ્યું? પાણી પીવાથી પાપ નથી એમ કહ્યું નથી. એટલે શું કે પાણી પીવાથી પાપ છે, પીવાથી નાવા ધોવાની વાત તો બહુ છેટી છે. વળી તેને બદલે ભ્રષ્ટ આદિને બીજી વસ્તુથી ચાલી શકતું નથી, તેથી અંગીકાર કરાય છે. પણ સાધુને તો તે પણ લેવાની આજ્ઞા પ્રાય આપી નથી. સાધુને તો એટલું અચિત પાણી જેટલું પીવા પૂરતું છે એટલું લઈ લે, બાકી સચિત પાણીનો તો ઉપયોગ સાધુ કરતા નથી. વસ્તુનું સ્વરૂપ આવું છે. દુષ્ટ કર્મરૂપી
રૂપી વેરીએ તેને રચ્યું છે. આ શરીરની રચના કોના દ્વારા થઈ છે? કર્મો દ્વારા, દુષ્ટ કર્મો. અષ્ટકર્મ દુષ્ટ દુષ્ટ જ છે ને. કર્મો આત્મા સાથે જેલમાં નાખ્યા તો દુષ્ટ જ છે ને. દુષ્ટ કર્મના કારણે તો શરીરમાં આપણે એવું પડ્યું છે. જો 8 કર્મો નીકળી જાય તો આપણે સિદ્ધ અવસ્થામાં, સિદ્ધલોકમાં પહોંચી જઈએ. છે અષ્ટ કર્મ વિનષ્ટ, અષ્ટ મહાગુણે સંયુક્ત છે. શાશ્વત પરમને લોક અગ્રમાન સિદ્ધ છે. કુંકુદાચાર્યની ગાથા છે અષ્ટ કર્મ વિનષ્ટ, અષ્ટ મહાગુણે સંયુક્ત છે. શાશ્વત પરમને લોક અગ્ર વિરાજમાન સિદ્ધ છે. અષ્ટકર્મથી રહિત છે ભગવાન સિદ્ધ પરમાત્મા. શરીરથી પણ રહિત, કર્મોથી પણ રહિત, વિભાવોથી પણ રહિત, સર્વથી રહિત. માત્ર એકલી શુદ્ધ ચેતના સ્વરૂપમય ઉપયોગની અંદરમાં રમેલી છે. દેહાદિક સંયોગનો આત્યંતિક યોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. જગતમાં સર્વોત્કૃષ્ટ સુખી કોણ છે? સિદ્ધ ભગવાન. એ સુખી છે. અને આ સિદ્ધ ભગવાન પાસે મકાન નથી જેવું તમારી પાસે છે, ગાડી નથી, કુટુંબ નથી, શરીર નથી, ખાવા પીવાની સામગ્રી નથી, અને છતાંય તમારા બધા આખા દુનિયાના સુખ ભેગા કરો તોય પણ સિદ્ધના સુખનું અનંતમાં ભાગનું સુખ આવી શકે નહીં. આવા સુખ છે. આ સ્કીમમાં પડવા જેવું છે. સિદ્ધ થવાની સ્કીમમાં પડવા જેવું છે. અને એની ફી સસ્તી છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પર પૈસો ખર્ચવાનો નથી. અતિ નિર્જરતા ગણધામ ગ્રહો ભજીને ભગવાન ભવન. કર્મ દુષ્ટ છે. ભલે પૂર્ણ ઉદય હોય તો દુષ્ટ કર્મ છે. આત્મા એમાં રોકાઈ રહે છે. એના ફળ ભોગવવા પડે છે. જ્યાં સુધી એક પણ કર્મનું પરમાણુ છે ત્યાં સુધી સિદ્ધ અવસ્થા પ્રગટ થતી નથી. એક પરમાણુ માત્રની મળેના સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય અગુરુ લઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આવી ભાવના જ્ઞાનીઓ ભાવે છે. અને આપણે અહીંથી જેવું વિચાર કરીએ કે આથી હવે મને કંઈક દેવલોકમાં જવું, મોટો દેવ થવું, ઇન્દ્ર થવું, મોટો રાજા મહારાજા થવું તો સારું. એટલે હજી આને જેલ પસંદ છે. આ પેલા જે મોટા રાજકારણી હોય એને નજર કેદની જેલમાં રાખતા, પણ જેલ જ છે. એના ઘરમાં રાખે, એના ઘરમાં પણ ઘરે જેલ કરી નાખી, બહાર ના નીકળાય. એ ક્લાસની જેલ, કોઈને બી ક્લાસની હોય, કોઈને સી ક્લાસની હોય, પણ જેલ એ જેલ છે. કોઈ પોપટને સોનાના પાંજરામાં રાખ્યો અને કોઈ પોપટને લોખંડના પાંજરામાં રાખે, પણ પાંજરું એ પાંજરું જ છે. જેલ એ જેલ છે. આ જેલને શણગારે છે જીવ. કેદીઓ જેલને શણગારે કે જેલમાંથી ભાગે. કંઈક જો બહારનું ખુલ્લું રહી ગયું હોય કે તાળાને ચાવી લાગી જાય તો પેલો સંતરી ધોકા ખાતો હોય તો ભાગીને નીકળી જાય. આવા અનંત કર્મોથી આત્મા ઘેરાયેલો છે. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8. તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહો. બધા 8 કર્મમાં મુખ્ય કર્મ કયો? મોહનીય કર્મ. અને એ મોહનીયમાં મુખ્ય તો દર્શન મોહનીય. મોહનીયમાં મુખ્ય દર્શન મોહનીય છે. દુષ્ટ કર્મરૂપી વેરીએ તે રચ્યું છે. આ શરીરની રચના કોણે કરી છે? અષ્ટકર્મ દ્વારા. જ્ઞાન કર્મ, મૂત્ર કર્મ આવે છે. નામ કર્મ દ્વારા શરીર રચના થઈ છે.
અગાધી કર્મ છે એ, અને આયુ કર્મરૂપી ભારે બેડી છે તે બંધાયેલું છે. ભારે બેડી, જીવ ગમે એટલું કરે તો તોડી શકે નહીં કે છૂટી શકે નહીં. એમાં આયુષની બેડી પણ ભારે બેડી છે. આયુષ કર્મ છે ત્યાં સુધી તમારે દેહમાં રહેવું જ પડે. ગમે એટલા આપઘાત કરવા જાઓ તો મરો નહીં, બચી જાઓ, અને આપઘાતનો કેસ થાય ઉપરથી જેલ થાય. હવે આ કાયદો કાઢવાનો વિચાર કરે છે કે ભાઈ આપઘાતનો છે કાયદો એ કાઢો. હવે એક તો બિચારો આટલો દુઃખી છે પાછો જેલમાં જાય. તો આયુ કર્મ રૂપી ભારે બેડીથી તે બંધાયેલું છે. આયુષ કર્મ પૂરું થઈ જાય એટલે દેહ છોડીને ગમે એ હોય તો જવું પડે. બસ તીર્થંકર ભગવાન હોય, મોટા હિન્દુ હોય કે XYZ હોય, દેહ બધાના નાશવંત છે અને આત્મા બધાનો શાશ્વત છે. તો આ દેહ છે ત્યાં સુધી કામ કરી લો એમ કે છે. સૌભાગ્યને જતા જતા 780 પત્રમાં આ વાત એમને મૂકી કૃપાળુદેવે બહુ સરસ બોધ આપ્યો કે મોટા ઋષભદેવ ભગવાન જેવા પણ શરીરને રાખી શક્યા નથી, પણ તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે. બહુ સરસ વાત મૂકી છે. હા, પરમ યોગી એવા શ્રી ઋષભદેવ આદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી. 780 પત્રો. ઋષભદેવને અનંતા તીર્થંકરો બધાને દેહ તો છોડવો પડે, તારે સિદ્ધ અવસ્થા થઈ છે. દેહ છોડવાથી જીવ ગભરાય છે. આ દેહ છૂટે તો સારું છે, ગભરાવાનું. જેલમાંથી છૂટો તો સારું કે ખરાબ? સારું. અને બીજી જેલ ના મળે તો બહુ સારું. પરમ યોગી એવા શ્રી ઋષભદેવ આદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષ પણ રહ્યું છે. તે એ કે તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું નિર્મોહ કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણી બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાપૃત એટલે છૂટા થવું. જ્યાં સુધી આ દેહનો સંબંધ છે, દેહમાં છો ત્યાં સુધી અસંગપણું સાધ્ય કરી લો. હું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન, અસંગ અને એકાકી છું. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી આત્મા અસંગ છે બધા પદાર્થોથી. એમાં ભાવથી અસંગપણું એ બહુ અગત્યની વસ્તુ છે. બધા ભાવોથી અસંગ થવું અને શુદ્ધ ઉપયોગમાં રહેવું એ અસંગપણું ભલા ત્યાં આગળ હારી જાય છે. સર્વ ભાવથી અવદાસીન્ય વૃત્તિ કરી માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોડીશું. આવું અસંગપણું. આ સંગ એટલે પરિગ્રહ. 24 પ્રકારનો પરિગ્રહ એ સંગ છે, અને 24 પ્રકારના પરિગ્રહથી સંગથી રહિત થવું, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી, એનું નામ અસંગપણું છે. નિર્મોહપણું. આ શરીરમાં જે મોહ છે, વધારેમાં વધારે મોહ જીવને ક્યાં છે? પોતાના શરીરમાં. એ શરીરથી પણ નિર્મોહ થઈ જાઓ. શરીરનો મોહ છોડી દો. શરીર તમારું નથી. મોહ રાખશો તો એનું જે કર્મના ઉદય પ્રમાણે જે સ્થિતિ થવાની છે થવાની છે. નહીં મોહ રાખો તો એની જે અવસ્થા સ્થિતિ થવાની છે થવાની છે. મોહ રાખવાથી કર્મના પોટલા બાંધશો, દુઃખી થશો, એના ફળ ભોગવવા પડશે. નિર્મોહ પણ કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણી. અબાધ્ય અનુભવ જે રહે એ છે જીવ સ્વરૂપ. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો
જે જાણે છે રૂપ અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ એ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણી તમારા ચૈતન્ય સ્વરૂપને જાણો જાણી અને સમજ્યા તે સમાઈ ગયા અંદરમાં ઉપયોગ દ્વારા સમાઈ જાઓ આ જ ધર્મ છે આ જ શાંતિ છે આ જ મોક્ષનું કારણ છે આ જ મોક્ષ છે પોતાના ઉપયોગ દ્વારા પોતાના સ્વરૂપમાં સમાઈ જવું સ્થિર થઈ જવું એનું નામ મોક્ષ એનું નામ ધર્મ એનું નામ શાંતિ એનું નામ સમતા એનું નામ શુદ્ધોપયોગ એનું નામ વિતરાગતા એનું નામ વિતરાગ કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ અંતનો ઉપાય છે જળને ચૈતન્ય દ્રવ્યનો સ્વભાવ સમજીને સમાવવાનું છે યમ નિયમ શાસ્ત્ર જ્ઞાન કર્યા છતાં સમજવું અને સમાવવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં તેથી એની પરિભ્રમણની નિવૃત્તિ થઈ નહીં 651 મૂકું છે યમ નિયમ શાસ્ત્ર જ્ઞાન અવલોકન આદિ કાર્ય કર્યા છતાં સમજવું અને સમાવવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં તેથી એની પરિભ્રમણની નિવૃત્તિ થઈ નહીં ગમે એટલા યમ નિયમ મહાવત પાડો બીજા નિયમો લો શાસ્ત્ર જ્ઞાન કરો ભક્તિઓ કરો ક્રિયાઓ કરો ગમે તે કરો પણ જો ઉપયોગ સ્વરૂપમાં સ્થિર ના થયો તો તમારું પરિભ્રમણ ઊભું ને ઊભું જ છે બધું એના માટે હતું બધું સ્વરૂપમાં ઉપયોગ સ્થિર થાય એના માટે બધા સાધનો હતા પણ ના થયું તો સૌ સાધન બંધન થયા તો બધા સાધન બંધના કારણ છે બાહ્ય અનુભવ સ્વરૂપ આ યમ નિયમ શાસ્ત્ર અવલોકન આદિ કાર્ય કરે ધર્મના નામે ઘણા કર્યા યમ નિયમમાં કયા પ્રમાણે પણ જે કાર્ય કરવાનું હતું એ એને પંડિતાઈમાં પડી ગયો શાસ્ત્ર જ્ઞાનની પાછળ શાસ્ત્ર જ્ઞાન અને આત્મજ્ઞાન વસ્તુ અલગ છે આત્મજ્ઞાનમાં સ્વસંવેદનતા છે અને શાસ્ત્ર જ્ઞાનમાં તો ક્ષોભસમ છે તો ક્ષોભસમ જ્ઞાન છે ક્ષોભસમ જ્ઞાનને વિકટ થતા વાર શું લાગે અનંતવાર નવ પૂર્વ સુધી ભણ્યા તો અત્યારે એક પૂર્વનું જ્ઞાન નથી ને થોડું જ્ઞાન નથી આ વાંચીએ છીએ તો સમજાતું નથી ગુજરાતીમાં અનંતવાર નવ પૂર્વ સુધીના આપણે જ્ઞાન કર્યા બધાય નકામાં ગયા ચારિત્રોય નકામાં ગયા જે સાધના કરી બધી નકામી ગઈ બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત થવું સર્વ વિભાવોથી છૂટા થવું કે જેથી જન્મ મરણનો ફેરો ના રહે વિભાવમાં આનંદ સંસાર છે એનાથી છૂટા થાવ છે આ ધર્મ છે બધા વ્યવહાર ધર્મ આ પરમાર્થ ધર્મ માટે છે પ્રેતે પરમાર્થને એ વ્યવહાર સમન બસ નહીં તો એ વ્યવહાર આભાસ છે ફરીને જન્મ મરણનો ફેરો ના રહે મટી જાય રાશિમાંથી નીકળી ગયો તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું નિર્મોહપણું યથાસમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે
આ દેહ છોડતી વખતે સમાધિ મરણની વાત ચાલે છે. જેટલા અંશે અસંગપણો કે હું બધાથી ભિન્ન અને અસંગ એકાકી છું, શરીરથી જુદો છું, કર્મથી જુદો છું, કુટુંબથી જુદો છું, અને દુનિયાના બધા ચેતન અચેતન પદાર્થોથી પણ જુદો છું. આવું અસંગપણો દેહ છોડતી વખતે ઉપયોગમાં લાગવું જોઈએ તો દેહની વેદના તમને નડશે નહીં, મરણમાં તમને ભય થશે નહીં. માત્ર મારું સ્થળાંતર થાય છે, મારું સ્થળાંતર થાય છે, નાશ નથી. ભય શેનો છે? મરણનો. પણ મરણ જ છે ને કોઈ ભય શેનો? મરણ ભયનો છે, પણ મરણ જ નથી તો પછી ભય શેનો? તો મરણનો ભય અજ્ઞાનતાના કારણે છે, હું મરી જઈશ. ડૉક્ટરે કીધું ને, બધાએ કહે છે, અને બધાએ મારા સામે જોઈ દર્શન કરી મને પગે લાગીને જાય છે, હવે તો નક્કી મરવાનું. ખબર કાઢવા આવે એ બધા આમ પગે લાગતા જાય. હવે જાણે ફરીના મળવાના નથી, જીવતા જીવતા મોઢું જોઈ લે એટલે છોકરાઓને બોલાવી લે, અમેરિકા હોય ને બહાર હોય તો એ બી આવી જાઓ, તમારા બાપા ડૉક્ટરે કીધું 3-4 દિવસ માંડ કાઢે એવું છે, તમે મૂકીને આવી જાઓ. એટલે છોકરા અમેરિકાથી આવ્યા, બાપાને મોહ હજી જતો. કોણ કોણ આવ્યા છો? તો કે સાહેબ માહિતી અમેરિકાવાળા આવી ગયા છે, ઓસ્ટ્રેલિયાવાળા આવી ગયા છે, બહાર દિલ્હીમાં હતા એ બધા આવી ગયા છે. એટલે બધા આવી ગયા છે તો પછી તમારા ત્યાં ધંધામાં કોણ રહ્યા છે? તો બાપા એ તો કોઈ નથી. અરે બાપુ હું મરી જઈશ તો તમે મને જાળી રાખવાના છો? જાઓ જાઓ જલ્દી. હવે અને દેહ છૂટ્યો. નિર્મોહપણું દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, સંપૂર્ણ અસંગપણું હોય તો સિદ્ધ અવસ્થા, અને અંશે અસંગપણું હોય તો એનું સમાધિ મરણ. નિર્મોહપણું, શરીરમાંથી મોહ છોડવો. ગમે એટલી વેદના થાય, દુઃખ મોહનું છે, વેદનાનું નથી. દુઃખ કોનું છે? મોહનું છે, વેદનાનું દુઃખ નથી. ગચ્છકુમારના માથે સગડી સળગાવી તો મોહ નીકળી ગયો, તો સગડીનું બળેલું દુઃખ નથી. એ વખતે પણ એ આત્માના અતિન્દ્રિય આનંદને ભોગવી રહ્યા છે, અને આનંદમાં કેવળના લઈને મોક્ષે ગયા. તો આ બધા દુઃખોનું મૂળ મોહ છે. દર્શન મોહ અને ચારિત્ર મોહ, બંને મોહ. મુખ્ય મોહ દર્શન મોહ છે. નિર્મોહપણું અને યથાર્થ સમરસપણું રહે છે દેહ છોડતી વખતે. પરમ ક્ષમતા ભાવ, વિતરાગ ભાવ. આ આત્માનું રક્ષણ કરનારો હોય તો એકમાત્ર પોતાનો વિતરાગ ભાવ જ છે, બીજું કોઈ નહીં. 46 શરમ બધું વ્યવહારથી છે, અને વિતરાગતા એ નિશ્ચયથી છે. વિતરાગ ભાવ. દેહ છોડતી વખતે ક્યાંય તમારું મન રહી ના જાય એનું ધ્યાન રાખજો. છોકરામાં, ઘરમાં, ધંધામાં, કોઈ દેહમાં કે કોઈ જગતના પદાર્થમાં મન ભરાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખજો. એ વખતે કંઈ ના આવડે તો ઓમ નમો હરિહંતાણ, બસ આટલું જ બોલજો. આટલું જ સાંભળજો. 14 પૂર્વનો સાર નમો હરિહંતાણમાં છે, ખાલી એકલા નમો હરિહંતાણ. મોટા મોટા પૂર્વધારી આચાર્યો પણ દેહ છોડતી વખતે આટલું જ બોલે છે, નમો હરિહંતાણ કરીને દેહ છોડે છે. પણ એમનું ભાન આખું સ્વસંવેદનના કારણે હોય છે. તમે નમો હરિહંતાણ બોલો એ વખતે તમારો શુભો ઉપયોગ હોય છે, એમનો શુદ્ધો ઉપયોગ હોય છે. નમો હરિહંતાણ બોલતી વખતે પણ એમનો ઉપયોગ પોતાના શુદ્ધ આત્મામાં લાગેલો છે. દીકરાના કે કોઈ ધંધાના વિકલ્પ છેલ્લી વખતે કરતા નહીં, અત્યારથી પ્રેક્ટિસ કરો તો થશે. પ્રેક્ટિસ નહીં કરી તમને કહું છેલ્લી વખતે કરી લઈશ તો નહીં થાય. 62માં ઇન્ડિયા અને ચીનની લડાઈ થઈ, 62ની સાલમાં. એ વખતે સરસ બધા કોણ હતા? કૃષ્ણ મેનન કે કૃષ્ણ મેનન હતા. તો એમને લશ્કરને ગોળીબારો કરીને ટ્રેન કર્યું ને નકામ
માનવાનું કે ગોળીઓ બગાડવી ખોટી ભીત ન માનવાનું, આટલી બધી બગાડવાની ગોળીઓ લાખો સૈનિકોને બગાડવાની. એટલે જ્યારે આવે ત્યારે બંદૂક આપીને લડવાનું તમારે. એટલે પેલા ચીનના ધાડા આવ્યા અને આ બધા બંદૂકો મૂકીને ભાગ્યા, કેમ કે ચલાવતા શીખ્યા નહોતા. અને હજી એ હજારો કિલોમીટરનો પ્રદેશ હજી એના કબજામાં છે. ક્ષમતા ભાવની સાધનાની કેળવણી કરવાની છે. જીવતા જીવતા હરેક પ્રસંગમાં પુણ્યના ઉદયમાં, પાપના ઉદયમાં, સાતાના ઉદયમાં, અસાતાના ઉદયમાં પરમ ક્ષમતા ભાવ રહે એ જ ધર્મ છે. આખું પણ ના રહેવું જોઈએ. એટલું મોક્ષપદ નજીક છે. દેહ છોડતી વખતે આ ત્રણ વસ્તુ, અસંગપણું, નિર્મોહપણું અને સાચો ક્ષમતા ભાવ. યથા સમરસનું એટલે સાચો ક્ષમતા ભાવ કો, શુદ્ધો ઉપયોગ કો, વિતરાગ ભાવ કો બધું છે. એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. પછી છેલ્લે પાછળ ભલામણ કરી કે આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે. આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે. આ એક જ કામ કરવાનું છે કે આ અમારા ગ્રુપના છે એટલે એમાં રાગ, અમારા ગ્રુપના ઓપોઝિટ ગ્રુપના છે તો કે દ્વેષ. આ તો તું બહારમાંથી અંદરમાં કહેતા પેલા ચૂલાના સાપ જેવું થયું. કંદોરી દુકાનના ચૂલામાં સાપ ઘૂસી ગયેલો. તે પેલું શિયાળાનો દિવસ, તે પેલી ભઠ્ઠી થોડી રાખ ગરમ હતી તેમાં ગયું ગરમી લેવા ગયો. કંદોએ તો સવારમાં વહેલી દુકાન ખોલી અને લાકડા ગોઠવ્યા, અગ્નિ સળગાવ્યા. એટલે પેલા થોડો તો અગ્નિ સહન કર્યો. પેલા ઉપર તપેલું પેલી તાવડી મૂકી દીધી તેલની ગરમ કરવા. તો બહુ ગરમી થવા માંડી એટલે હવે પેલાથી સહન ના થઈ તો બહાર નીકળ્યો. બહાર નીકળીને આમ કહીને આમ પડ્યો અંદરમાં તેલની કડાઈમાં તળાઈ દીધું. એમ જીવ પક્ષાપક્ષીમાં એટલા બધા રાગ કરે છે ધર્મના નામે પણ, અને એનાથી ઓપોઝિટ ગ્રુપના એના પ્રત્યે દ્વેષ કરે છે. અમુક આશ્રમનો જીવ અમુક આશ્રમમાં જાય તો જેમ એક પુત્ર બીજા પુત્રના મહેલામાં જાય ને ડાઘ્યાઓ ફરી વળે, એવી રીતે ડાઘ્યાઓ ફરી વળે એવી સ્થિતિ વર્તમાનમાં અજ્ઞાનીઓની છે. અને પાછળ કંઈક આપણે જ્ઞાનીઓને માનીએ છીએ, ભગવાનને માનીએ છીએ. એટલે શું માને છે? આ દેહ કરવા યોગ્ય કાર્ય એક જ છે. બે કાર્ય નથી કરવાના એમ કે છે. એક જ કાર્ય કરવાનું છે. એક જ કાર્ય કરવાનું છે કે કોઈ પ્રત્યે રાગ, શરીર પ્રત્યે નહીં, સ્ત્રી પ્રત્યે નહીં, ભગવાન પ્રત્યે પણ નહીં, ગુરુ પ્રત્યે પણ નહીં. એ રાગ કરવા જેવો નથી. કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો, કેમ કે એ રાગ વિતરાગતામાં ટ્રાન્સફર થશે એટલા માટે કીધું. પણ રાગ એ અપરાધ તો છે. વિતરાગતા અને રાગમાં તફાવત છે. હમણાં એક માસિકમાં મેં વાંચ્યું કે પ્રેમ એ અહિંસા છે ને અહિંસા એ પ્રેમ છે. મારે સુધારવાનું હતું પણ કોણ સુધારે કે પ્રેમ એ હિંસા છે અને હિંસા એ પ્રેમ છે. માસિક આવ્યું મારા ઉપર, એમાં આમાં લખેલું કે પ્રેમ એ જ અહિંસા છે અને અહિંસા એ જ પ્રેમ છે. એ સ્થૂળ દ્રષ્ટિથી ઠીક છે, સારું છે, એના ભાવ સારા છે, પણ પ્રેમ એ પણ વિભાવ છે અને વિભાવ એ જ હિંસા છે, રાગ છે, રાગનો પ્રકાર છે પ્રેમ પણ. ભગવાન કોઈના ઉપર પ્રેમ કરતા નથી, કેમ કે અપરાધ છે, હિંસા છે. શબ્દ તો સારો છે કે બધા ઉપર પ્રેમ કરો, પ્રેમ કરો, પ્રેમ કરો, શબ્દ સારો છે અને લાગે અજ્ઞાની સારો, અને અજ્ઞાનીની અપેક્ષા એ ઠીક છે, પણ એ હકીકતમાં પ્રેમ પણ વિભાવ છે અને વિભાવ એ હિંસા છે. કોઈ પણ પ્રકારના ઉપયોગમાં સવિકલ્પપણું આવ્યું એ હિંસા જ છે. હા, ઉપયોગમાં સવિકલ્પપણું આવ્યું એ જ હિંસા છે. એવું સૂક્ષ્મ તત્વ તો એમની પાસે હોય ક્યાંથી?
તોય પાછા રાગ છોડો છો ક્યાં? છોડવાનું છે, ઘટાડવાનું છે, ઘટાડો તો ખરા. છોકરાને એક તાવ આવે એટલે 3 તાવ થઈ જાય. શેના કારણે થાય છે? રાગના કારણે, મોહના કારણે. આટલું બધું દેહને સાચવો છો, શેના કારણે? દેહમાં રાગ છે, મોહ છે. કોઈ પ્રત્યે, આત્મા સિવાય કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ના રહે. કિંચિત માત્ર, આટલોય નહીં. સર્વત્ર સમદશા વર્તે. આ સુભાગભાઈને સમાધિમાં કરાવે. તમે છોકરાઓમાં રાગ ના રાખશો અને કોઈના પ્રત્યે, તમારા પ્રત્યે કોઈ ગમે એવું વર્ત્યું હોય તો એના પ્રત્યે દ્વેષ ભાવ પણ રાખશો નહીં. આ જ કલ્યાણનું મુખ્ય નિશ્ચય અને કારણ છે. હવે શ્લોક આવે છે આગળનો 60મો. શરણમ શરણમ વો બંધમૂલમ ચિર પરિચિત દ્વારમાપ ગૃહણમ વિપરીમૃષત પુત્રાઃ શત્રવઃ સર્વમેતત त्यजत भजत धर्म निर्मलम सर्व कामः. हे भाई, આચાર્ય સ્ટેપિંગ બહુ સારું કરે છે. હે ભાઈ, કરુણાથી સ્ટેપિંગ કરે છે. હે ભાઈ, મૃત્યુ આદિ ભયંકર દુઃખોથી જ્યાં કોઈ તને બચાવવા વાળું નથી એવું જે ઘર તે તને શરણરૂપ નથી. બંધુ વર્ગ એ જ ખરેખર બંધનું મૂળ છે. જેનાથી તારો અતિશય પ્યાર છે એવી તારી સ્ત્રી સર્વ વિપત્તિરૂપ ઘરનું દ્વાર છે. પુત્રો એ જ તારા શત્રુ છે. એમ સર્વ પરિવાર નિશ્ચયપણે દુઃખનું જ કારણ છે. એમ સમ્યકપણે વિચારી એ સર્વ પ્રત્યેની મોહાશક્તિને છોડી કેવળ પરમ સુખના હેતુભૂત નિર્મળ ધર્મને તો આરાધ્ય પ્રભાવાની સર્વજ્ઞનો ધર્મ કુશળ જાણી આરાધ્ય પ્રભાવાની અનાથ એકાંત સનાથ થશે. એના વિનાના કોઈ બાહ્ય શાસ્ત્ર. મોતથી કોઈ બચાવી શકે નથી. એક રત્નત્રયની અભેદ પરિણતિ શુદ્ધો ઉપયોગથી મોત જીતાય છે. બાકી બધે મોતને હારી જાય છે. કોઈ બચાવવા વાળું નથી. મોત આવે છે ભલ ભલા તમે જુઓ. ગમે એટલા પ્રયત્નો, દેવો આવે, દેવીઓ આવે, બધાય સાક્ષાત યંત્ર મંત્ર તંત્ર વૈદો હકીમો દવાઓ ગમે તે લાવો. એક સમય કોઈ આયુષ વધારી શકે નહીં. એક સમય વધારે દવા દેવાનો કે અમારા સાહેબ દવા આવી ગઈ તો અમે એકાદી મોકલી દીધી હતી અને આવી ગઈ ઘેર પહોંચતા ડે છૂટી ગઈ. જો આવી ગઈ ને એમને મોઢામાં નાખ્યો તો બચી જાય. કોણ બચી જાય? દવા. કોણ બચી જાય? દવા બચી જાય. હજુ એને એમ છે કે આ રહી ગયો, આટલો ઉપાય કર્યો તો બચી જાય. કોઈ બચાવવા નથી. એવું જે ઘર તે તને શરણરૂપ નથી. આચાર્યશ્રી કહેતા કે મરવા માટે પણ શ્રાવકોને ઘર જોઈએ. ઘર વગર મરાય નહીં. મરવા માટે પણ ઘર જોઈએ. રહેવા માટે તો જોઈએ પણ મરવા માટે ઘર જોઈએ. ઘરમાં રાગ છે, મોહ છે અને એમાં મરવાનું તો એનું મરણ પણ કેવું થાય? રાગપૂર્વક અને મોહપૂર્વકનું થાય. દ્રષ્ટિ વગરનો જીવ છે. શું થાય? ઘર શરણરૂપ નથી. હવે આને કાળા ધોળા કરી અને 60 વર્ષે બંગલો બંધાયો. 60 વર્ષે બંગલો બંધાયો. 5 વર્ષ ફર્નિચરના પૈસા ભેગા કરવામાં આવ્યા.
65 વર્ષે અંદરમાં રહેવા ગયો વાસ્તુ કરીને, 66મા વર્ષે દેહ છૂટી ગઈ. હવે શું લઈને ગયો અહીંથી? પાપના પોટલા. મકાન બનાવવામાં જે આરંભ પરિગ્રહ કર્યા એ બધા પાપ કર્યા છે. એ શરણરૂપ નથી. બંધુ વર્ગ એ જ ખરેખર બંધનું મૂળ છે. આચાર્ય ભગવાને તો બધાને ઉડાડી દીધા એવા કે આ સંસારી જીવો આચાર્ય ભગવાનનું નામ નહીં લે. બંધનું કારણ કેમ કે રાગ દ્વેષ બધા વધારે ક્યાં થાય છે? ભાઈઓમાં, વહેંચણીમાં, આમાં તેમાં. હમણાં એના છોકરાને બધા સંયુક્ત હોય કે એના છોકરાને લાયક એ આપી દીધું ને મારા છોકરાને ના આપ્યું. અને અનુકૂળ વર્તે તો રાગ, પ્રતિકૂળ વર્તે તો દ્વેષ, બેમાંથી એક તો થવાનું છે. એટલે બંધુ વર્ગ એ જ ખરેખર બંધનું મૂળ છે. એટલે સારું છે કે આ કારણે બધા ભાઈઓ ભેગા નથી રહેતા. બધા તરત જુદા થઈ જાય છે. બંધનું કારણ સમજી જુદા થતો તો સારું, પણ બીજા કારણથી છૂટા થતા હોય તો સારું નહીં. જેનાથી તારો અતિશય પ્યાર છે એવી તારી સ્ત્રી સર્વ વિપત્તિ રૂપ ઘરનું દ્વાર છે. બધી આપત્તિઓનું દ્વાર આ સ્ત્રી છે. જેનાથી તારો અતિશય પ્યાર છે. વધારે લૂંટાય છે જીવ સ્ત્રી પુત્રોથી લૂંટાય છે, બંધુઓથી લૂંટાય છે. આચાર્ય ભગવાન લીલા કે બ્રહ્મચારી હશે અને કોઈ ભાઈ બહેનો હશે નહીં, અમને એવું લાગે છે. એટલે આ લખી નાખ્યું લાગે છે. એક ના એક હશે, બધા ભાઈઓ નહીં હોય તો ભાઈઓ માટે હું લખે નહીં. હા, અનુભવથી બધાના જોઈને અનુભવ, એમના હજારો ઘરના અનુભવ હોય એમને બધાના ઘરનો. તમને એક જ ઘરનો અનુભવ હોય તમારા, અને એમને તો દુનિયાના બધા ઘરોનો અનુભવ હોય. જેનાથી તારો અતિશય પ્યાર છે. જીવને વધારેમાં વધારે પ્યાર કોનાનો હોય છે? પોતાની સ્ત્રીમાં. સ્ત્રીની પાછળ દેહ છોડી દે એટલો પ્યાર હોય. એવી રીતે સ્ત્રીનો પ્યાર પતિમાં હોય છે. પતિ મરી જાય તો એ સતી થઈ જાય છે, ચિતામાં હળદી મળે છે જીવતી જીવતી. જેનાથી તારો અતિશય પ્યાર છે એવી તારી સ્ત્રી સર્વ વિપત્તિ રૂપ ઘરનું દ્વાર છે. બધી વિપત્તિઓ એના કારણે આવે છે. એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપુરને અધિકાર. આ સઘળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગી બધું કેવળ શોક. કૃપાળુદેવ આચાર્યના પક્ષમાં જતા ગયા, આપણા પક્ષમાં આવી ના રહ્યા. એ ત્યાગી બધું કેવળ શોક. બધી વિપત્તિઓના ઘરનું મૂળ દ્વાર જો તો સ્ત્રી છે. બંધુઓમાં ઝઘડા પણ એના કારણે. હા, પણ એમાં નિમિત્ત થાય છે ને. હા, પોતામાં પણ જેને સ્ત્રી નથી, સાધુઓને તેને નથી થતું કારણ થતું. સાધુને કારણ નથી થતું, ગ્રહસ્થોને કારણ થાય છે. એટલે લઈ જાય. આ ગ્રહસ્થોને બોધ આપ્યો, સાધુઓને બોધ નથી આપ્યો. આ બોધ ગ્રહસ્થોને છે. એટલે સ્ત્રીમાંથી મોહ કાઢો એમ કે છે. રે એનો વાંધો નહીં, પણ મોહ તો કાઢો, રાગ કાઢો તો વાંધો નથી. તો વિપત્તિ નથી, તો સંપત્તિ છે. રાગ અજ્ઞાનીને રાગ ના રહે, મોહ ના રહે તો બનવાનું નથી. અજ્ઞાન છે તો અજ્ઞાનીને રાગ અને મોહ રહેવાનો છે.
તમે તમારી જાતને સ્ત્રી માની એટલે જ આખું દ્યા. તમે હાથમાં છે એમ કેમ ન માન્યું? હે, તમે હાથમાં છે એમ માનવાનું હતું. આ પુરુષો કોઈ પૂજ્યા નહીં કેમ કે સ્ત્રી નથી, એ પુરુષો છે. હા, એ તો પછી આવ્યું. પેલા સ્ત્રી આવી પછી આવ્યું. એ જ વાત થઈ ને કે સ્ત્રીને પોતાની માની એટલે જ ઉત્પત્તિ થઈ. સ્ત્રીને તારા દોષે તને બંધન છે, એ સંતિપેન તારો દેશે તો અન્યને પોતાનું માનવું. સ્ત્રીને પોતાની માની અને પોતે પોતાને, એ જ વાત છે. આમાં ક્યાં બીજી વાત છે? તમે કહો છો એમ જ છે. ટૂંકમાં વિપત્તિનું ઘર છે તો હકીકત છે, એમાં તો કોઈ જાય કોર્ટમાં તમે તપાસ કરો, મોટા ભાગના ઝઘડાઓ આના કારણે છે. ખૂનામર્દી થાય છે આના કારણે. પુત્રો એ જ તારા શત્રુ છે. લો હવે આ પાસે બહુ લાગે માંડ આ બેસાડતા હતા, આ નવો નાખ્યો. પુત્રો પણ શત્રુ છે એમ કે છે. કેમ કે વધારે રાગ પુત્રમાં થાય છે અને રાગ એ શત્રુ છે. વધારે રાગ ક્યાં થાય છે? હા, એ ત્રણ કજિયાના છોરું. જન્મે ત્યારે સ્ત્રીનું રૂપ આખું ખલાસ કરી નાખે. પછી એને ભણાવી તૈયાર કરવા માટે તમને ખલાસ કરી નાખે. તમે ભણાવો તૈયાર કરો, તમારી પોણા ભાગની મિલકતો સાફ કરી નાખો. એક હોય તો 2-4 વારની તો વાત અલગ છે. અને પછી મોટો થાય એટલે ધંધામાં બેસે ને તમે બહાર કાઢે. પપ્પા હવે તમે ધક્કો નાખાશો અને ગ્રાહકોને ગમતું નથી અને ગ્રાહકો પાછા જાય છે, તમે ઘરે રહો. બસ. અને છેલ્લે મળતી વખતે કહે છે કે નોકરને કહે છે બાપાને પાણી પીવડાવજો, મારે ઉતાવળ સાહેબ જવાનું છે. ભાઈ બાપાને રાગ હતો કે મેં આટલી બધી કરોડની અંદરની મિલકત સોંપી અને એક પાણીનો ગ્લાસ પીવડાવવાનો મને ટાઈમ નથી. હવે ભાવ બગડી ગયા. તો આ પુત્ર કોનું કામ કર્યું? શત્રુનું કામ થયું. પુત્ર શત્રુનું કામ કર્યું. રાગ થાય તો શત્રુ અને દ્વેષ થાય તો પણ શત્રુ. અને વધારે રાગ દ્વેષ ઘરમાં જ થાય, બહાર ના થાય. બહાર તમે કોઈની પાસે પાણી માંગો ના આપે તો દુઃખ નહીં લાગે, અને ઘરમાં પાણી માંગો ના આપે તો દુઃખ લાગશે. એટલે બે બાજુ મરો. રાગ થાય તો મરો છે અને દ્વેષ થાય તો પણ મરો છે. અને બેમાંથી એક તો થયા વગર રહેવાનું નથી અજ્ઞાનીને. તો પુત્રો એ જ તારા શત્રુ છે. એમ સર્વ પરિવાર નિશ્ચયપણે દુઃખનું જ કારણ છે. બધોય પરિવાર, કુટુંબ હોય, પરિવાર હોય, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય ગ્રહો, વધવા પણ સંસારનું નર દેહને હારી જવો. કૃપાળદેવ કહે છે બેસે છે ના, આચાર્ય મહારાજ કહે છે બેસતું નથી. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય ગ્રહો, વધવા પણ સંસારનું નર દેહને હારી જવો. એનો વિચાર નહીં હોવો એક પણ તમને. એટલે આ દ્રષ્ટિએ મને તેમ લાગે છે કે બધામાં વધારે સુખી હું છું. ઘણો સુખી છું. કે 75-80% તો બધી રાગ દ્વેષની હતી બધી નીકળી ગઈ. તો એમ સર્વ પરિવાર નિશ્ચયપણે દુઃખનું જ કારણ છે અને અજ્ઞાનીને સુખનું કારણ લાગે છે. જો આ દ્રષ્ટિ ભ્રમ દુઃખનું જ કારણ છે. આચાર્ય ભગવાન કહે છે એટલે માની લેવાનું તરત. આત્મજ્ઞાની મહાપુરુષ છે આચાર્ય. દુઃખનું જ કારણ છે, દુઃખના મૂળ છે બધા. એમ સમ્યકપણે વિચારી એ સર્વ પ્રત્યેની મોહાશક્તિને છોડી કેવળ પરમ સુખના હેતુભૂત નિર્મળ ધર્મને તું આરાધ્ય.
સમ્યકપણે વિચાર, યથાર્થ તત્વદ્રષ્ટિથી વિચાર, કર્મ સિદ્ધાંત દ્વારા વિચાર, વસ્તુના સ્વરૂપ દ્વારા વિચાર, સમ્યકપણે યથાર્થ વિચાર, એ સર્વ પ્રત્યેની મોહાશક્તિને છોડી બધાય દેહ, કુટુંબ અને જગતના જે કંઈ ચેતન અચેતન પદાર્થો હોય બધાય પ્રત્યેની મોહાશક્તિથી છોડી. મોહાશક્તિ એ દુઃખનું કારણ છે. પદાર્થ દુઃખનું કારણ નથી કે સુખનું કારણ નથી. સુખનું કારણ અને દુઃખનું કારણ એ મોહ છે, મોહાશક્તિ છે. એ મોહાશક્તિની છોડ. એ સાચું જ્ઞાન આવે તો મોહ છૂટે, સાચી સમજણ થાય, સાચી તત્વની શ્રદ્ધા થાય, તત્વનો યથાર્થ બોધ પ્રાપ્ત થાય તો એનું અંદરમાં મોહાશક્તિ છૂટે. સંસારમાં રહેશો પણ સંસારથી તમે અલિપ્ત રહેશો, ઘરમાં રહેશો પણ ઘરથી અલિપ્ત રહેશો, દેહમાં રહેશો પણ દેહથી અલિપ્ત રહેશો. સમ્યક પ્રકાર તમે તત્વ સમજશો, બસ તત્વનો યથાર્થ બોધ થાય એ જ આત્માનું રક્ષણ થાય, એ જ વિષય કસાયથી બચાવે છે. એમાં ઘૂસવા ના દે, તીવ્રપણે નિર્ધ્વંસપણે જવા ના દે. આ સર્વ પ્રત્યેની મોહાશક્તિને છોડી કેવળ પરમ સુખના હેતુભૂત નિર્મળ ધર્મને તું આરાધ્ય આરાધ. બે વખત કહ્યું આરાધ્ય આરાધ. નિર્મળ ધર્મ, રત્નત્રય ધર્મ, શુદ્ધ ઉપયોગરૂપ ધર્મ એ કેવળ પરમ સુખનું કારણ છે, બસ બીજું કોઈ નહીં. આ ધર્મ છે. શુદ્ધ ઉપયોગ એ ધર્મ છે. એ બધાય સુખનું મૂળ છે. એની તું આરાધના કર, આરાધના કર. અને એ શુદ્ધ ઉપયોગ માત્ર સ્વભાવનું અવલંબન જ્ઞાન પર્યાયમાં થાય ત્યારે પ્રગટ થાય છે. એ શુદ્ધ ઉપયોગ જ્ઞાન પર્યાયની અંદરમાં જ્યારે સ્વભાવનું અવલંબન થાય છે ત્યારે એ શુદ્ધ ઉપયોગ અંદરમાં પ્રગટ થાય છે. અને એ શુદ્ધ ઉપયોગ દ્વારા એને શાંતિ, સુખ, આનંદની પ્રાપ્તિ થાય છે, કર્મોનો નાશ થાય છે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ધર્મ છે. કીજે શક્તિ પ્રમાણ, શક્તિ વિના શ્રદ્ધા ધરે, જ્ઞાન શ્રદ્ધાવાન અજર અમર પદ ભોગ. ના થઈ શકે તો તત્વની સાચી શ્રદ્ધા કરો. જેટલા અંશે થાય એટલા અંશે કરો. ના થાય તો સંપૂર્ણ શ્રદ્ધા કરો કે માર્ગ તો આ જ સાચો છે, કે મહાશક્તિથી છૂટ્યા વગર અને શુદ્ધ ઉપયોગને પ્રગટ કર્યા વગર સાચી શાંતિ, સાચું સુખ મળે એવું નથી, કર્મોની નિદ્રા થાય એવું નથી અને આ પરિભ્રમણનો અંત આવે એવો નથી. આટલી શ્રદ્ધા તો સાચી કરો. બીજું પછી એના ટાઈમે થશે. જેમ જેમ તમારી શ્રદ્ધા મજબૂત થશે અને પુરુષાર્થનું બળ વધશે તેમ તેમ તમને અંદરમાં કાર્યની સફળતા આવતી જશે. શ્રદ્ધા હશે તો તમે સાચી દિશામાં પુરુષાર્થ કરી શકશો. શ્રદ્ધા વિપરીત હશે તો સાચી દિશામાં પુરુષાર્થ નહીં થઈ શકે. તો આ પ્રમાણે આ શ્લોક અહીંયા આગળ સમાપ્ત થાય છે. ઓમ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા